અંજારની સ્થાનિક પોલીસ ગઈકાલે સાંજે ભીમાસર બાજુ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ભીમાસરનો સુમિત નારણ ડાંગર, અંજારનો જીગર નટુ ઠક્કર, મારીંગણાનો સાકરો મેરા રબારી તથા મોડવદરનો હરભમ હીરા રબારી નામના શખ્સો તેલ ચોરી કરતા હોવાની પૂર્વ બાતમી મળી હતી. આ શખ્સો બોલેરોમાં ચોરાવ તેલ ભરી ભીમાસરથી ટપ્પર બાજુ જતા રોડ તરફ નીકળવાના હોવાથી પોલીસે ખાનગી વાહનની આડસ મૂકી વોચ ગોઠવી હતી. દરમિયાન બોલેરો આવતા તેને રોકાવવા જતાં ચાલકે પોતાનું વાહન હંકારી દીધું હતું. પોલીસે તેનો પીછો કરતા આ વાહન આગળ જઈ તેમાંથી આ શખ્સો ઉતરીને અંધારા તથા ઝાડીનો લાભ લઈ નાસી જવામાં સફળ રહ્યા હતા. નાસી જનાર આરોપીઓએ ગાડીની ચાવી પણ અંદર જ મૂકી રાખી હતી, જે ખોલીને પોલીસે તપાસ કરી આ વાહનમાંથી 35 લીટરના 16 તથા 20 લીટરની ક્ષમતાવાળા 7 કેરબામાં સીપીઓ તેલ અને 20 લીટરની ક્ષમતાવાળા 15 કેરબામાં સોયાબીન એમ કુલ 1000 લીટર તેલ, કિંમત ₹95,000નો જથ્થો અને બોલેરો સહિત કુલ 1,95,000નો મુદ્દામાલ પોલીસે હસ્તગત કર્યો હતો. આ ટોળકીએ વાળો ક્યાં બનાવ્યો છે, તેમનો તેલ ચોરીનો પોઈન્ટ ક્યાં છે તે સહિતની વિગતો આ શખ્સો ઝડપાયા બાદ બહાર આવે તેમ હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ AR ગોહિલ, PSI PN ઝાલા સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો રહ્યા હતા. રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર.